टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કામરેજમાં જર્જરિત તાપી નદીના બ્રિજની રિપેરિંગની કામગીરી શરૂ થઈ ગઈ છે। નેશનલ હાઈવે નંબર 48 બંધ કરાયાના સતત બીજા દિવસે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે। એક્સપ્રેસ હાઈવેની સાવા પાટિયા સુધીનો ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે। જિલ્લા પોલીસ ટ્રાફિક પોલીસની ટીમ પણ હાઈવે પર સતત ખડે પગે છે અને ટ્રાફિકને હળવો કરવાની કામગીરી થઈ રહી છે। કોસંબા પીઆઈ સહિતનો પોલીસનો કાફલો હાઈવે પર તૈનાત છે। વાહન ચાલકો ટ્રાફિકમાં ન ફસાય તે માટે પોલીસ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। નેશનલ હાઈવેની ટીમ પણ ટ્રાફિક હટાવવાની કામગીરીમાં જોડાઈ છે। જર્જરિત બ્રિજના સમારકામ માટે નેશનલ હાઈવે નંબર 48 બંધ કરાયો હતો, જેના ટ્રાફિકને 2 રૂટ પર ડાયવર્ટ કરવામાં આવ્યું છે। વડોદરાથી સુરત તરફ આવતા ભારે વાહનોને માંગરોળથી એના એક્સપ્રેસ હાઈવે પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે સુરત સિટી તરફ જતા વાહનોને કામરેજના નવી પારડી સજ હોટલથી ડાયવર્ટ કરવામાં આવ્યા હતા અને પોલીસે પણ અપીલ કરી છે કે વાહન ચાલકો વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ હવે નહીં સર્જાય। અંકલેશ્વર આસોટ થઈ ઓલપાડ થઈને સુરત સિટીમાં પણ વાહન ચાલકો જઈ શકે છે, તેમજ કોસંબા કીમ થઈને પણ વાહન ચાલકો તે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરી શકે છે। તેમજ કીમ ચોકડીથી ઓલપાડથી સુરત પણ વાહન ચાલકો ચાલી શકે છે, જેથી ટ્રાફિકની સમસ્યા ડાયવર્ટ કરી શકાય અને સર્જાય નહીં। તે લોકોને વાહન ચાલકોને ખાસ વિનંતી છે કે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો।